આજે જવાનું છે ગાયોને ઘાસ નાખવા માટે અને વાંદરાઓને બિસ્કિટ કેળા ને એવું બધું ખવડાવવા માટે ટેબલી હનુમાન દાદાના મંદિરે. અમે મિત્રો અહીંયા બધા આવી ગયા છીએ. આમ જો આ ભૂમિત છે, સમજો ભૂમિત છે, આ મનન છે, બધા આવી ગયા છીએ. કેળાય લઈ લીધા છે પણ હજી અમારો મેન માણસ છે ને એ આવ્યો નથી. કોમેન્ટ કરો તમે કોની યારે પ્રેન્ક વિડીયો બનાવવો છે આની ઉપર. સો હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ ધ યુટ્યુબ ચેનલ. બધાનું સરદ રાજડે બ્લોગમાં હાર્દિક સ્વાગત છે. બધાને જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ. મિત્રો, અમારે લોકોને આજે જવાનું છે ગાયોને ઘાસ નાખવા માટે અને વાંદરાઓને બિસ્કિટ કેળા ને એવું બધું ખવડાવવા માટે ટેબલી હનુમાન દાદાના મંદિરે. અને અત્યારે કાલ આખો દી બહુ એટલે બહુ વરસાદ પડ્યો. આમ જુઓ તમે, બધું લીલું છમ થઈ ગયું છે. અહીંયા ઝાડવા અને બધા લીલા છમ થઈ ગયા, ફૂલ આવી ગયા છે. અહીંયા જુઓ પાછળ એક નંબર વાતાવરણ થઈ ગયું છે અને પવન એક નંબર આવે. મારા વાળ જ આખા ઉડી ગયા છે. એટલે આજે જવાનું છે ટેબલી હનુમાન દાદાના મંદિરે અને છેલ્લે સુધી વ્લોગ જોતા રહેજો, બહુ મજા આવવાની છે. બધાને જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ. અત્યારે મિત્રો નિમિત્ત તારે હોન્ડાના શોરૂમે આવ્યો છું એની બાઇક સર્વિસ કરાવવા માટે. જો સામે ઊભો, ગાડી અહીંયા પડી છે જોઈએ. અને બિસ્કિટ ને એવું લઈ લીધું છે. કેળા અને ઘાસ લેવાનું બાકી છે, એ રસ્તામાંથી લેવાનું છે આપણે. અમે મિત્રો અહીંયા બધા આવી ગયા છીએ. આમ જો આ ભૂમિત છે, સમજો ભૂમિત છે, આ મનન છે, બધા આવી ગયા છીએ. કેળાય લઈ લીધા છે પણ હજી અમારો મેન માણસ છે ને એ આવ્યો નથી. નેમલો અમારે 4 જણા જવાનું છે, હજી આવ્યો નથી. ને અહીંયાનો નજારો જોવો એકવાર, રિંગ રોડનો અવાજ. અવાજ ક્યાં અવાજ બોલાઈ ગયો, મને અવાજ બોલ્યો ને એમાં. અહીંનો ખાલી એકવાર નજારો જોવો તમે. આમ જુઓ દૂર દૂર સુધી, જો એક નંબર વ્યૂ છે. હો આયરો આવે ને મિત્રો, ચોખા વાવ્યા છે. અહીંયા કીચડ જુઓ, આ કીચડ જ હોય, બધે કીચડમાં જ ચોખા થાય. થોડીક ઘણીક મેં વાડીએ ખેતી કરેલી છે એટલે થોડુંક યાદ છે, એટલે કીધું તમને થોડુંક. મિત્રો આણે એટલું મોડું કર્યું છે ને એની કોઈ હદ ને. 11 વાગવા આવ્યા છે, અમારે 10 વાગ્યાનું નક્કી કીધું. આવ્યું જોઈ કેમ આવ્યું? હજી તો 10 ને કાંક 20-30 જેવું થયું હશે. ફોન કરો ને તો હું કે મારે હજી નાવાનું બાકી છે. અડધી કલાક પોણી કલાક જેટલું થયું થઈ ગઈ છે. હવે અત્યારે કાંઈ નહીં બોલે, પડી ગઈ છે 2-3, સમજ્યા? અત્યારે કાંઈ નહીં બોલે, આ 2-3 પડી ગઈ છે એટલે બોલશે. કાંઈ નહીં બોલે, બધાની એક પડી ગઈ છે એટલે બોલ ને. હવે થોડું હજી મોડો આવશે, હજી પડશે એને. ફાઇનલી મિત્રો મંદિરે પહોંચી ગયા છીએ અને અહીંયા ગાયું છે અને અહીંયા ઘાસવાળા ભાઈ છે, એટલે વાંધો નહીં. હવે આપણે ઘાસ મળી ગયું છે. બાકી એક જગ્યાએ અમે બીજી જગ્યાએ લેવા ગયા હતા ને, ત્યાં ઘાસ નહોતું. અત્યારે અહીંયા છે એટલે વાંધો નહીં. એ ભાઈ 12 વાગ્યા પછી આવે. અને ગાયું લાટ છે અહીંયા. જો હનુમાન દાદાના દર્શન કરી લેવી અને પછી આપણે ઘાસ ને કેળા ને બિસ્કિટ ને એવું બધું ખવડાવી દેવી. તો મિત્રો ફાઇનલી હનુમાન દાદાના દર્શન થઈ ગયા છે અને અંદર કાંઈ વ્લોગ નથી ઉતાર્યો. અને આ લોકો જો તણે અહીંયા ઊભા છે. ખમ લાઇટ મારું હવે રેડી લે. અહીંયા કેળા અમે મિત્રો માણ બચાવીને લઈને આવ્યા. બહાર નકરી અહીંયા ગાયો જ હતી, માણ અંદર લઈને આવ્યા. હવે જો તડકો આવી ગયો. હજી તો મિત્રો હમણાં વરસાદ હતો, હવે જો તડકો આવી ગયો. શું લાગે તને આ ભાઈનું? દર વખતે મોડો આવે છે. આવડે આ ઘાસ ચારો બધું નાખી દેવી ને પછી રસ્તામાં સર્વિસ એકવાર બાકી જ છે. એકવાર તો સર્વિસ થાય જ તે ભાઈ. તારી ઘર पे घुसूंगा को मारूंगा. हाँ, हिंदी आती नहीं है लेकिन बोलना आता है. हिंदी गुजराती मिक्स होता है हमारे.
મિત્રો ફાઇનલી ઘાસ ને કેળા અહીંયા જ નાખી દીધા છે. ગાયું હાથમાં જ નહોતી રહેતી. આમ જુઓ મારવા આવતી હતી ગાઈસ. આગળ તમે સિનેમેટિક વિડીયો જોયો છે ને એમાં તમને લાગ્યું હશે મારવા આવતી હતી. માંડ અમે બચ્યા છીએ અને મજા આવે છે ગાડી ઉપર. હે ઇગ્નોર મારે. ઓય ઓય ગાડી ઉપર મેં બેહાડીને તું આવું કરે મારી જોડે. મજા આવે છે આટો મારે. હે હસે ઈ જોતો આને મિત્રો ગાયથી બીક જ નથી લાગતી. હમણાં વચ્ચે જઈને વહી ગઈ હતી. અમારી લોકોની હારે જ આવી હતી. બીક જ નથી લાગતી. જો આટો મરાવા ગયો. આવી મજા આવી ગઈ. નો મજા આવી. હજી એક મારો એને આંકવી છે. આમ જો તો ક્યાં ચડી ગઈ. તો ભાઈ તને બીક નથી લાગતી ગાયથી? તને બીક નથી લાગતી ગાયથી? હે એને મજા આવે છે મિત્રો ગાડી ઉપર બેહવાની. અહીંયા વચ્ચે જઈને ઓલી પણ વહી ગઈ હતી. હાય કરી દે આમ કર. સ્ટોક જો મૂક દે ને 3-4 ન્યા પણ. હજી આમ જો ઉપર બેઠા ગાઈઝ. હા જો ને આજો આવ્યા. પડદા નખાઈ દીધા. આમ જુઓ મિત્રો નિકોલમાં મોદી આવે છે. ખાલી તૈયારી જો થાય. આમ જુઓ ઓહો આ બાજુ જો ઝંડા ને એવું લગાવ્યું છે. આ રોડ તો જો મિત્રો આવો રોડ મેં ધાર્યો નહોતો એવો રોડ કરી નાખ્યો. હું કેટલા દિવસથી હાલ્યો નથી આ રોડે. વાં જો આપણે પલટન હાલી આવે છે. હવે સ્પેશિયલ આ રોડ જ જોવા આ બાજુ છે આવેલા છે. આમ જો આ રોડ જો હજી આ બેનરના જો આ બધા ઓલા છે લોખંડની પાઇપ. આ હીરો જો મિત્રો આ ડોમ ફૂલ તૈયારી હો. રાતોરાતમાં ડોમ બનાવી દીધું. હે ભૂમિ રાતોરાતમાં બનાવી દીધું ડોમ. ટ્રાફિક તો જો આ જો તિરંગા સાઈડ ઉપર લાઈટ બાંધી. ઓલી પણ ડોમ તો જો મિત્રો વોટરપ્રૂફ ડોમ બનાવ્યા છો. અહીંયા જો ગાડી પોલીસની ગાડીઓ તો મિત્રો બધે છે. જો મિત્રો ડોમ જો આખો પણ આગળ જો મિત્રો ડોમ જો તમે ખાલી. પછી પોલીસની ગાડીઓ પોલીસ વાળા ડોમ જો તમે ખાલી આંકણે લે આગળ. અહીંયા બધે જો પોલીસની ગાડીઓ છે. હાઈરો આ ડોમ જો મિત્રો દેખાય જો હાઈથી દેખાય જો મિત્રો. એલઈડી ને એવું બધું મૂક્યું છે. હવે મિત્રો અહીંયા ક્રિકેટ રમવા આવતા અવાર એવું કરી નાખ્યું. રમતો જો જોરદાર કરી નાખ્યું છે. 25 તારીખે આવે. જો મિત્રો અહીંયા પાણીની બોટલ લેવા આવ્યા હતા ને અહીંયા જો અમારી ફેવરિટ આઈટમ દેખાઈ ગઈ છે. કોમેન્ટ કરો કોની યાર ચેલેન્જ કરવાનું. કોમેન્ટ ચેલેન્જ નહીં, કોમેન્ટ કરો તમે કોની યાર પ્રેન્ક વિડીયો બનાવવો છે આની ઉપર. મારો વિચાર તો આ બંદાનો જ છે. આ બંદાનો 2 વખત પ્રેન્કમાં બચી ગયો છે. જાજા નહીં બચી ગયો છે મને. ના આની વારી જ છે. આની વારી જ છે. આ વિરાટનો વારો બસ. સો ગાઈસ અત્યારે હવે બ્લોગ એન્ડ કરું છું. અત્યારે અમે લોકો જસ્ટ 12 વાગે આવ્યા અને અત્યારે વાગ્યા છે 2. હવે મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં. અને હજી એક બીજી વાત કહેવાની હતી કે ચોલો ચિપ્સવાળો પ્રેન્ક કરવાનો છે. કોની સાથે કરવો છે ને એ તમે નીચે કોમેન્ટમાં મને લખી દેજો. જેની સાથે આપણે પ્રેન્ક કરશું ચોલો ચિપ્સ પ્રેન્ક. અને હવે મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં. અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચોલો ચિપ્સ પ્રેન્ક અત્યારે તમે કોમેન્ટ કરજો. અને 1000 સબસ્ક્રાઈબર પૂરા થશે એટલે આપણે ચોલો ચિપ્સવાળો પ્રેન્ક કરવાનો છે. હવે મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં. બધાને જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ, બાય બાય.